દીકરાની પાછળ એક આંસુ તો નથી પાડતી, પણ પોતાના સગા પતિને પણ મજબૂત કરી દઈશ. આમ ચાદર ઉઠાવીને કીધું, જુઓ, આ એક દાગીનો, આ બીજો દાગીનો, આ 16 વર્ષ, આ 18 વર્ષ માટે ભગવાને આપણને આપ્યા. આજે ભગવાને 2 દાગીના પાછા લઈ લીધા છે. તમે જ હમણાં કીધું તું, જેની પાસેથી લાવ્યા હોય એ માગે એના આગલા દિવસ આપી દેવા જોઈએ. ભગવાને સમયસર લઈ લીધા છે. બોલો, વોટ ઇઝ યોર રિએક્શન? અને પતિએ કાન પકડ્યા. બહુ ખોટું જરૂર થયું છે, પણ તે મને એવું તત્વજ્ઞાન આપી દીધું છે, હવે આંખમાંથી એક પણ આર્ત ધ્યાનનું આંસુનું ટીપું નહીં. છે આવો મજબૂત આન્સર? 16 અને 18, અહીંયા તો 58, 68 ને 78 જાય પછી પણ રોવાના ચાલુ. શાસ્ત્ર એમ કહે છે, વહી ગયેલી વ્યક્તિ, જતી રહેલી વ્યક્તિની પાછળ આંખમાંથી આંસુ એ લાગણી નથી, એ આર્ત ધ્યાન છે. તમારા આંસુથી ગયેલી વ્યક્તિ જો પાછી આવતી હોય તો હું કહું, તમારા બદલે હું વધારે રડવાનું ચાલુ કરું. મારા ગુરુ, મારા ગચ્છાધિપતિ મને પાછા મળો. આવવાના જ. એની પાછળ નેગેટિવ વિચારો કરવા કરતાં પોઝિટિવ વિચારો ચાલુ કરો. એ આપણને આમ કહીને ગયા હતા, એમની આ ઈચ્છા અધૂરી હતી, ચાલો આપણે બધા ભેગા મળીને પૂરી કરીએ. આને કહેવાય પોઝિટિવ. ડગલે ને પગલે નેગેટિવ ચાલે છે. પરિવાર વચ્ચે નેગેટિવ ચાલે છે. ખાલી નામના રક્ષાબંધન છે તમારા, રાખડીઓ બાંધી લ્યો, કવરો લઈ લ્યો, ક્યાંક જમી લ્યો. હવે તો તમે ઘરે નથી બોલાવતા તમારી બેનને, હવે ક્યાં બોલાવો છો? આ રક્ષાબંધન છે. તમારા તહેવાર હવે તહેવાર નથી રહ્યા, વ્યવહાર થઈ ગયા છે. જ્યાં લાગણી હોય ત્યાં તહેવાર ન હોય, ત્યાં પર્વ હોય. જ્યાં વ્યવહાર હોય ત્યાં તહેવાર હોય. તહેવારમાં વ્યવહાર હોય, પર્વમાં લાગણી હોય. પર્યુષણ તહેવાર ના કહેવાય, પર્યુષણને શું કહેવાય? પર્વ કહેવાય. રક્ષાબંધન તહેવાર છે અને તમે વ્યવહાર છે. ભાઈએ બેનને બોલાવવાની, જમાડવાના, કવર આપવાનું, બેને બાંધી દેવાની, ફિનિશ વાર્તા. બીજા દિવસે ભાઈ બેનની કસોટી કરે તો ખબર પડે બેનની લાગણી કેવી છે. શાસ્ત્રમાં આવે દ્રષ્ટાંત. તમારું રક્ષાબંધન નજીક આવી રહ્યું છે ને, એટલે તમને આ બધી વાતો કરી રહ્યો છું. આવે જ ભાઈને ક્યાંક બહારગામ જવું હતું, વચ્ચે બેનનું ઘર આવતું હતું, એટલે બેનના ઘરે પહોંચ્યો. ભાઈ સુખી હતો. બેને કીધું, પધારો પધારો પધારો, આજનો દિવસ અહીંયા જ રહેજો. એ ઢોલિયા ઢાળ્યા ને મીઠાઈઓ ને શ્રીખંડો ને ફરસાણો ને બધું જ ખવડાવ્યું. બીજી વખત ભાઈ કડકો થઈ ગયો હતો, પણ ધંધો કરવા માટે એ જ રસ્તેથી જ્યારે જવાનો હતો, બેનના ઘરે પહોંચ્યો. બેનને ખબર પડી ગઈ. બેને કીધું, ભાઈ ઓસરીમાં સૂઈ જજે અને વહેલી સવારે નીકળી જજે, નહીં તો તડકામાં હેરાન થઈશ. આખી રાત ભાઈને મચ્છર કાટે છે. ભાઈ એટલું જ વિચારે છે, હજી 2 વર્ષ પહેલાં આવ્યો તો ત્યારની બેન, આજની બેન. ભાઈ જતો રહ્યો. 2 વર્ષમાં ફરી પાછું ચક્ર ફર્યું. ભાઈ ઉપર આવ્યો, ફરી પાછો ધંધા માટે ત્યાંથી નીકળ્યો અને બેને અચ્છોવાના, આવો આવો ભાઈ, અંદર લીધા અને થાળી માંડી અને ઘેબર ને એક પછી એક આઈટમો પીરસાતી ગઈ, દૂધપાક ને બધું. અને ભાઈ પણ ઉસ્તાદ નીકળ્યો. એણે પણ આંગળીમાંથી વીંટી કાઢી, ગળામાંથી ચેન કાઢી, વીંટીને ઘેબરમાં નાખી, ચેનને દૂધપાકમાં નાખી. બેન કહે છે, શું કરે છે? બસ આ ચેનને કહું છું પી, દૂધપાક પી. આ વીંટીને કહું છું લે ઘેબર ખા, ઘેબર ખા. બેન કે ગાંડા વેણા હું કરે? બેન ગાંડા વેણા હું કરું છું કે તું કરે છે એ ખબર નથી. 2 વર્ષ પહેલા પણ તારો આ જ ભાઈ હતો, 2 વર્ષ પછી પણ તારો આ જ ભાઈ છે. આ જે પણ માન સન્માન અને સત્કાર મળે છે ને, એ ભાઈને નથી મળતા, ભાઈની. અન્ડરસ્ટુડ? મત કરું. શું કામે આવા વ્યવહાર કરું છું?